આપણા લાઈફની ડિમાન્ડ છે. ધર્મ કરવાની વસ્તુ નથી, ધર્મ વગર જીવન જ અધૂરું છે, ચાલી જ ન શકે. બીજો છે અર્થ પુરુષાર્થ, એટલે સુખના બધા સાધનો બધાને જોઈએ છે. બહુ સહજ છે, ચારે પુરુષાર્થ બધાને જોઈએ છે. આપણે કોઈ સંન્યાસીઓ નથી, આપણે સંસારીઓ છે. સંન્યાસીના ધર્મ જુદા હોય અને સંસારીના ધર્મ જુદા હોય. આપણે લોકોએ શું સંન્યાસીઓનું વાંચી લીધું છે એટલે આ બધું મિથ્યાન છોડી દો, ભાગી જાઓ, ના આ આપણા ધર્મો નથી. તમે જે સંસારમાં રહીને જે કાર્ય કરો છો ને, બાળકોને મોટા કરો, ભણાવો, કમાવા જાઓ, ઘર ચલાવો, આ બધા ગ્રહસ્થીના ધર્મ જ છે. તમે ધર્મ જ કરી રહ્યા છો, આ બધું અધર્મ નથી. નહીં તો ઘણાના મનમાં એવું ઘૂસી ગયું હોય કે આ બધું જે સંસારમાં કરીએ બધું અધર્મ જ છે. ના, ગ્રહસ્થીના આ જ ધર્મો છે. તમે જે રીતે જીવો છો એ ધર્મ કરી રહ્યા છો, ગૃહસ્થીનો ધર્મ કરી રહ્યા છો. ધર્મ, અર્થ, સુખના સાધનો, કામ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા જે સુખ ભોગવવાની ઈચ્છા એને કહેવાય કામ પુરુષાર્થ, કામનાઓ. અને ચોથો છે મોક્ષ પુરુષાર્થ. તો આ ચારે પુરુષાર્થોની વાત બાલબોધ ગ્રંથમાં આવી કે એની પ્રાપ્તિ જીવને કઈ રીતે થાય. અને છેલ્લે મોક્ષની ચર્ચા કરી તો મોક્ષ બે પ્રકારની ચર્ચા કરી બાલબોધમાં મહાપ્રભુજી સમજાવ્યો. એક છે સ્વતો મોક્ષ ને બીજો છે પરતો મોક્ષ. સાંખ્ય અને યોગ દ્વારા સ્વતઃ મોક્ષ થાય, એટલે કે કોઈની કૃપા વગર પોતાની જાતનો ઉદ્ધાર કરવો એ સ્વતઃ મોક્ષ કહેવાય. અને એના બે માર્ગ, એક સાંખ્ય દ્વારા થાય અને બીજું યોગ માર્ગ દ્વારા થાય. બીજો છે પરતઃ મોક્ષ, એટલે કે કોઈની કૃપા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. તો એમાં શિવજીની કૃપા અને વિષ્ણુની કૃપા, આ બંનેની કૃપા દ્વારા બ્રહ્માજી મોક્ષ આપતા નથી એમ મહાપ્રભુજી સમજાવશે. કારણ કે બ્રહ્માજી તો સૃષ્ટિના સર્જક છે અને મોક્ષ એનું વિરોધી કાર્ય થઈ જાય. સર્જનથી વિરુદ્ધ મોક્ષ થાય, એટલે પોતાના કાર્યથી વિરોધ કાર્ય બ્રહ્માજી કરતા નથી. શિવજી અને વિષ્ણુ આ બે દેવો જે પરમાત્માના દેવતા સ્વરૂપ છે એ મોક્ષની દાન કરે છે. અને કોણ કેવા પ્રકારનો મોક્ષ આપે છે એની ચર્ચા આ તમને એક હાઇલાઇટ બતાવી. બાલબોધમાં આ બધી ચર્ચા છે. તો આવો પ્રવેશ કરીએ બાલબોધ ગ્રંથમાં. આપની પાસે બધાને પાસે 16 ગ્રંથની પુસ્તિકા છે. આइए महाप्रभु जी की वाणी में हम अवगाहन करें. હું માનું છું કે અહીંયા બેસેલા 99.99% બાલબોધ ગ્રંથનો આ પહેલો શ્લોક પહેલી વાર વાંચ્યો હશે. લગભગ આપણે કોઈને બાલબોધ તો વાંચવાનું થાય નહીં, અને વાંચીએ તો એમાં કઈ આપણે ખબર ન પડે. સૌથી પહેલા નત્વા હરિમ સદાનંદમ, નમન કરે છે મહાપ્રભુજી. હરિમ સદાનંદમ, બે સ્વરૂપ પ્રભુના સ્મરણ કર્યા. કારણ કે નમન પણ, મંગલાચરણ પણ સંકેતાત્મક હોય છે, વસ્તુ નિર્દેશાત્મક હોય છે. જ્યારે કોઈ શાસ્ત્રોનું મંગલાચરણ હોય ને, આ પહેલું પદ આ શ્લોકનું મંગલાચરણ છે મહાપ્રભુ. અને મંગલાચરણમાં વસ્તુ નિર્દેશ કે જે ગ્રંથ ગાવા જઈ રહ્યા છે એમાં કયો વિષય છે મંગલાચરણ જોઈને ખબર પડી જાય. યમનાષ્ટક એ 16 ગ્રંથનું મંગલાચરણ છે. આ તો આપણી પાસે સમય નથી. બાકીના 15 ગ્રંથોનો સંકેત યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ કરેલો છે. મુકુંદ શબ્દથી આ મોક્ષની વાત છે. એક એક કરી જાય. આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં તો ત્યાં સેવાનો ક્રમ આદિનો આવે, એનો પણ ઉલ્લેખ આવશે. એમ 15 ગ્રંથોનો સાંકેતિક ઉલ્લેખ યમનાષ્ટકમાં છે. એની સમાનતા જોડે ચર્ચા કરી શકાય. તો નત્વા હરિમ સદાનંદમ, હરિ અને સદાનંદ એવા ઠાકોરજીને નમન કર્યા. હરિ કોને કહેવાય? જે દુઃખ હરનારો છે. અને સદાનંદ એટલે શ્રી કૃષ્ણ, જે સદા આનંદ આપનારા છે. તો દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. બે પુરુષાર્થ મહાપ્રભુજી કહ્યા ને, એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થને મહાપ્રભુજીએ બે વિભાગમાં, બે પુરુષાર્થમાં વાંટ્યા. 2 થી દુઃખનો અભાવ થાય અને 2 થી સુખનો અનુભવ થાય. ધર્મ અને મોક્ષ અને અર્થ અને કામ, આ બંનેનું વર્ગીકરણ કરી શકાય. એટલે નમન કર્યા કોને? હરિમ સદાનંદમ, હરિને અને સદાનંદ એવા ઠાકોરજીને.
દુઃખનો અભાવ અને સુખનો અનુભવ એવા હરિને નમન કરીએ છીએ. કેવા છે? સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી મહાપ્રભુજીએ કરી, સર્વ સિદ્ધાંત સંગ્રહમ. એટલે કે બાલબોધમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સિવાય અન્ય જે માર્ગો છે અને અન્યની ઉપાસનાથી શું શું ફળની પ્રાપ્તિ થાય છે, એનું લિમિટેશન ફળનું શું છે એ બતાવ્યું. અને એ લિમિટેશન ખ્યાલ આવે પછી સમજમાં આવે કે પુષ્ટિ માર્ગ સર્વથી અધિક કેમ માનીએ છીએ, એની શ્રેષ્ઠતા કેમ છે. જો ક્યાં પોતાની અલ્પતા સમજી જાઓ તો ભગવાનથી મહાનતાનો આપમેળે ખ્યાલ આવી જશે. ક્યાં ભગવાનની મહાનતાનો ખ્યાલ કરી લો તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. તો એમ અન્ય ઉપાસના દ્વારા કેવા લિમિટેડ ફળ મળે છે, કેવા ગણિતાનંદની અનુભૂતિ થાય છે, એને સમજાવ્યું કે જે વેદોમાં અને ઋષિઓ દ્વારા સ્મૃતિઓમાં કહેવાયા છે. આ બધી ઉપાસના કરશો તો તમને આ ફળ મળશે, પણ જ્યારે પ્રભુના શરણે જશો અને પુષ્ટિ ભક્તિ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારશો ત્યારે તમને પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ, એ પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે. તો અહીંયા ગણિતાનંદ સુધી, મોક્ષ અને અક્ષર બ્રહ્મ સુધીની ચર્ચાઓ કરી છે. તો સર્વ સિદ્ધાંત સંગ્રહમ, સર્વ સિદ્ધાંતો સંગ્રહિત કરીને અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે. બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. બાળકોને બોધ કરવા માટે હું કહી રહ્યો છું. તો બાલક એટલે કોણ? નાના નાના બાળકો. પુરુષોત્તમજી પોતાની ટીકામાં સમજાવતા કહે છે કે બાળપણ કેવલ વયથી જ નથી હોતું. નહીં તો ઘણા લોકો વડીલોને જુઓ, એમની લાયકાત પૂછો તો ઉંમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય. લાયકાત શું? તો કે ઉંમર લાયક. તો જરૂરી નથી કે વયથી જ સમજદારી આવી જાય. હા, મન બાળક જેવું નિર્દોષ હોય, બાળપણ હોય, પણ બાલિશતા ન હોવી જોઈએ. આ બંનેમાં ફરક છે. તો બાળક કોણ? પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે કેવલ વયથી બાળપણ થોડી છે. જે વ્યક્તિને પોતાના હિત અને અહિતનો વિવેક ખબર ન હોય એ બધા બાળકો જ છે. મારું કલ્યાણ શેમાં છે એનું જેને ભાન નથી એ બાળક છે. કારણ કે બાળકને છે ને પોતાના હિતનો, એને સુખનો વિચાર હોય, એને ચપ્પુ હાથમાં આવે તો એનાથી રમવા લાગે, પણ એને એ ભાન ન હોય કે આનાથી વાગી જાય. એને સાપ આવે તોય પકડી લે, સુવાળો લાગે, પણ એને ખબર ન હોય કે આનો ડંક ખાઈએ તો મરી જવાય. બસ આ બાળપણ. તો ક્યાંક આપણે બધા જ વિચાર કરીએ, આપણા બધાના વયની કદાચ વૃદ્ધિ થઈ, પણ મન અને બુદ્ધિ હજી બાળક જેવી નથી. કારણ કે હાથમાં આવ્યું એ બધું જ લાભદાયક જ છે એમ નહીં માની લેવું. હાથમાં આવેલું લાભ જ નહીં માનવું. ઘણીવાર એ જ પતનનું કારણે હોય. બસ બે વસ્તુ વૈષ્ણવે શીખવાની જરૂર છે. એક, ક્યાં હા પાડવી, અને બે, ક્યાં ના પાડવી. બસ આ બે વસ્તુ શીખી જાઓ ને તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. આપણા બધાની તકલીફ એ છે કે કઈ જગ્યાએ ના કેવી ને ક્યાં હા કેવી, બસ આનો વિવેક આપણને ખબર નથી. આ વિવેક આવી જાય તો બધાનો સાર આવી જાય. તો બાલ પ્રબોધનાર્થાય, બાલકને પ્રબોધ થાય. એક છે બોધ અને બીજો છે પ્રબોધ. સાધારણ શિક્ષક ભણાવે એને બોધ કહેવાય, પણ ગુરુ પ્રબોધ કરે, છેક આત્મા સુધી એ જ્ઞાનને પહોંચાડી દે, એને કહેવાય પ્રબોધ. બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. એટલે જે વસ્તુ શીખ્યા એ બધા શીખનારા ગુરુ ન બની જાય એને શિક્ષક કહેવાય. જો ઘણા ટ્રેનર હોય, ઘણા માર્ગદર્શક હોય, ઘણા શિક્ષક હોય, અને ક્યાંક કોઈ એક ગુરુ હોય. બધા એ ગુરુ સ્થાને નથી આવતા. કોઈ માર્ગદર્શકે હોય, કોઈ ટ્રેન કરનારો ટ્રેનરે હોય, કોઈ શિક્ષકે હોય ભણાવનારો, પણ ગુરુ તો ગુરુવે નમઃ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી કહે સર્વોત્તમ. એ તો ક્યાંક કોઈ વિરલો હોય જીવનમાં જેને જીવન સોંપી દેવા તૈયાર થઈ જાય, એ ગુરુ હોય. તો કહ્યું બાલક કોણ?
અનેક ચર્ચા કરી છે, પ્રબોધ કર્યો છે કે પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. એ વિવેકપુર સુવિનિશ્ચિતમ, બે ઉપસર્ગ આપ્યા નિશ્ચિતમને, સુ અને વી. કહ્યું સુ ઉપસર્ગ કરવાથી મોક્ષના વિચારની ચર્ચા સ્વબુદ્ધિથી થતી નથી, શાસ્ત્ર પ્રમાણિતથી થાય છે. એટલે જે અહીંયા નિશ્ચય કહેવામાં આવશે એ સ્વકલ્પિત નહીં હોય, એમ મહાપ્રભુજી કહે છે કે હું મારા વિચાર નહીં કહું, વેદમાં જે કહ્યું છે એ નિશ્ચયપૂર્વક તમને કહીશ. કારણ કે ધર્મમાં સ્વતંત્ર વિચારોની મહત્તા નથી, શાસ્ત્ર પ્રમાણિત વિચારોની મહત્તા છે. એટલે શું ઉપસર્ગ લગાડીને આચાર્ય ટીકામાં કહે છે કે અહીંયા મહાપ્રભુજી નિશ્ચયપૂર્વક કહી રહ્યા છે કે કેવલ મારી ફિલોસોફી હું કહેવા નથી માંગતો, પણ વેદમાં જે કહ્યું છે એ તમને કહેવા માંગુ. અને ની ઉપસર્ગ લગાડીને કહ્યું કે શાસ્ત્રોના સિદ્ધાંતોના જે અર્થઘટન પણ થશે એ પણ શાસ્ત્ર પ્રમાણિત અર્થઘટનો કરીને બતાવીશ. એટલે કે તમને જે હું મોક્ષના વિચાર અને પુરુષાર્થનો વિચાર જે કહેવા જઈ રહ્યો છું એ મારો સ્વકલ્પિત નહીં, પણ વેદ અને સ્મૃતિ શાસ્ત્ર ગ્રંથો જે કહેવા માંગે છે એનું દોહન કરી અને એના સાર રૂપે તમને કહીશ. એમ નારાયણ દાસ ઉપર ઠાકોર શ્રી મહાપ્રભુજીએ વિશેષ કૃપા કરી, બાલબોધ ગ્રંથ ભણાવ્યો, મતિ વિશુદ્ધ બની, અહમતા મમતાનો નાશ થયો, અનન્ય આસક્તિ ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રગટ થઈ. આ બાલબોધ ગ્રંથમાં સંક્ષિપ્ત પરિચય જો આપને આપું, શ્લોકોના દર્શન તો આપણે કરીશું, પણ બાલબોધમાં વેદ અને ઋષિઓએ બતાવેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, અને મોક્ષ પણ બે પ્રકારની ચર્ચા કરી, એક સ્વત અને પરત. એક પોતાની જાતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવો, અને બીજું કોઈ દેવની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય એની ચર્ચા કરી. એટલે સૌથી પહેલા મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય ઉપાસનાઓથી શેની પ્રાપ્તિ થાય એ પહેલા સમજી લો. પછી તમને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવીશ કે આપણા ઠાકોરજીની ઉપાસનાથી તમને શું ફલ પ્રાપ્ત થશે. ભગવત સ્વરૂપોની ચર્ચા કરી, ક્ષર, અક્ષર ને પુરુષોત્તમની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં કરી, જીવની ચર્ચા કરી, જગતની ચર્ચા કરી. એ બધી ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં આવશે. એટલે થોડાક વેદાંતનો વિષય આ છે સિદ્ધાંત મુક્તાવલી આદિ. અને બાલબોધમાં અન્ય ઉપાસનાથી થતા ફલની પ્રાપ્તિની ચર્ચા છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે. આ અશાસ્ત્રોક્ત વાત છે. એવું ક્યાં અને કોણે કહ્યું કે ગમે તેને ભજો એટલે એક જ ઠેકાણે જવાનું હોય? ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે કે તમે જેને ભજો છો એને પામો છો, અને જેને ભજો એની શ્રદ્ધા હું ત્યાં તમારી દ્રઢ કરું છું. તમારો અધિકાર એ છે. દરેક જીવનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને ભજવાનો અધિકાર પણ હોતો નથી. અને એટલા માટે નાના ફલથી આકર્ષાઈ અને લોકો નાની ઉપાસનાઓમાં લાગી જાય છે. એટલે તો ભગવાન કહે યો યામ તનુમ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ અચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જેને ભજે અને એનો અધિકાર એટલો હોય તો એની શ્રદ્ધા હું ત્યાં દ્રઢ કરી દઉં છું, કારણ કે એનો અધિકાર જ ત્યાંનો છે. દરેકને પુષ્ટિ ભક્તિ સમજમાં ના આવે, એનો અધિકાર જ એ હોય. અને કેટલા પ્રકારની ઉપાસનાઓ જગતમાં છે અને કોઈ ખોટા નથી. આપણે કોઈ ભક્તિ કરતા હોય ને બીજો કોઈ બીજી ભક્તિ કરતો હોય એનો અર્થ આપણે સાચા ને ખોટો એમ ન થઈ જાય. એ એની રીતે સાચો જ છે એની રીતે સાચો, પણ એની ઉપાસના ઉત્તમ નથી, એની ગતિ ઉત્તમ નથી, એની ફળની પ્રાપ્તિ ઉત્તમ નથી. કહેવાનો અર્થ આ જ, એને ખોટો ન કહી શકાય. એના અધિકાર પ્રમાણે એ બરાબર કરી રહ્યો છે. કોઈની શ્રદ્ધાને કેમ ખોટી કહી શકાય? મહાપ્રભુજી પાસે તો વૈષ્ણવ આવીને પૂછ્યું કે જયરાજ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? ત્યારે મહાપ્રભુજી કે જેની જ્યાં શ્રદ્ધા હોય એના માટે એ માર્ગ મોટો, પણ અમને પૂછો તો અમારા મતે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અને એટલા માટે મહાપ્રભુજી ઇતિ મે મતિ, આ મારી મતિ, આ મારો મત છે એમ કહીને છોડી દે છે.
અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટમાં ભગવાન સમજાવે છે, હમણાં એનો વિસ્તાર ગીતાજીમાં પ્રવેશ નથી કરતો, પણ જેવી જેવી ઉપાસના જીવ કરે છે એને પામે છે અને મને ભજનારો મને પામે છે, એમ સ્પષ્ટ ભગવાનના વચન છે. અને એટલા માટે સૌથી પહેલા ધર્મના માર્ગે ચાલનારા જીવે વિચાર કરવો કે તમારે પામવું શું છે, તમારે કોને પામવા છે, શું પામવું છે. અલ્પ ફળ જોઈએ છે કે વિશેષ ફળ જોઈએ છે, તો એ પ્રકારે સાધના પદ્ધતિમાં જોડાવું. તો આવો પ્રવેશ કરી બાલબોધમાં. મહાપ્રભુજીની વાણી છે અને મહાપ્રભુજી તો વાક પતે છે અને સ્વયં ગુસાઈજી પણ કહે છે ને, તદુક્તમ અપી દુર્બોધમ. મહાપ્રભુજીએ કહેલું તો બધું દુર્બોધ છે, એ કઈ સરળતામાં સમજાઈ જાય એવું નથી, પણ સુબોધમ સાધ્યતા તથા એ સુબોધ થાય. અને એટલા માટે 16 ગ્રંથ જ્યારે પણ વાંચવા અને ભણવાની શરૂઆત કરો ને, ત્યારે એનાથી પહેલા સૌથી પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી લો. સર્વોત્તમજીનો પાઠ કરો ને તો દુર્બોધ સુબોધ થઈ જાય. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. વલ્લભની કૃપા થાય તો જ વલ્લભની વાણી સમજમાં આવે, બાકી પડે લીખે સુને નહીં આવે. આ વાંચી લેવાથી કે ભણી લેવાથી સમજાઈ જાય એ જરૂરી નથી. વલ્લભ શું કહેવા માંગે છે એ તો એમની કૃપા થાય તો જ સમજાય. અહીંયા પહેલા જ શ્લોકમાં મહાપ્રભુજી નમન કરીને ગઈકાલે આપણે પ્રવેશ કર્યો હતો. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જે ગઈકાલે વાત કરી આ સ્વસિદ્ધાંતની વાત નથી, આ સર્વ સિદ્ધાંતની વાત છે કે જે અન્ય માર્ગો દ્વારા અન્ય વેદો અને અન્યમાં ઉપાસનાઓ જે બતાવવામાં આવી છે, તામસ ઉપાસના, રાજસ ઉપાસના, સાત્વિક ઉપાસના, આપણે ત્યાં 33 કોટી દેવતાઓ માનવામાં આવે છે. એટલે એક અર્થ તો એમ કર્યો કે 33 કરોડ દેવતા. જો 3 ભેદ સમજવા પણ જરૂરી છે, દેવતા, અવતાર અને અવતારી. આ 3 ભેદ સમજવામાં ન આવે તો ઉપાસના પણ સમજવામાં ન આવે. એક છે દેવતાની ઉપાસના, બીજી છે વિભિન્ન પ્રકારના ભગવદ અવતારો છે એ અવતારોની ઉપાસના, અને એ તે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે ભાગવતજીએ કહ્યું કે જે અવતારી પૂર્ણ પુરુષોત્તમ પોતે આ જુદા જુદા અવતાર લઈને આવે છે એ પુરુષોત્તમની ઉપાસના. અને દરેકની ઉપાસના વિભિન્ન પ્રકારની છે, એક જ રીતે ઉપાસના થતી નથી. તત્ત દેવતાની એ પ્રકારે ઉપાસના કરવામાં આવે છે. આપણે ત્યાં જે 5 પ્રકારના સંપ્રદાયોની ચર્ચા છે કે જેમ વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ, શિવના ઉપાસક શૈવ, શક્તિના ઉપાસક શાક્ત, ગણપતિના ઉપાસક ગાણપત્ય, સૂર્ય ઉપાસક, આમ 5 પ્રકારની જે ઉપાસના પદ્ધતિ આપણી છે એ દરેકની વિશિષ્ટતા છે. તો હમણાં એ ચર્ચાનો વિષય નથી. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ સિદ્ધાંતો સમજાવું છું. બાલક પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. બાલકને પ્રબોધ થાય એટલા માટે. બોધ સાધારણ શિક્ષક કરે, પ્રબોધ ગુરુ કરે છે. જે જ્ઞાનને દ્રઢ કરીને ભણાવે એને કહેવાય પ્રબોધ. શ્રી મહાપ્રભુજી એ રીતે પ્રબોધ કરે છે કે એ જ્ઞાન આપણા હૃદયમાં હૃદયારૂઢ થઈ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ મનીષીણામ, આ 4 પુરુષાર્થો બુદ્ધિમાન મનુષ્યોના આ 4 પુરુષાર્થો કયા છે. અને તે જીવ અને ઈશ્વર આમ દ્વારા 2 પ્રકારે વિચાર્યા છે. 4 પુરુષાર્થો માન્યા અને પ્રસિદ્ધ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થોના નામ આપણે ઘણી વાર સાંભળ્યા છે. દેવકીનંદનજી ટીકામાં આજ્ઞા કરે છે કે બાલબોધમાં જે 4 પુરુષાર્થોની ચર્ચા છે એ પુષ્ટિ માર્ગના 4 પુરુષાર્થોની ચર્ચા નથી, એ મર્યાદા માર્ગી ભક્તોના 4 પુરુષાર્થોની અહીંયા મહાપ્રભુજી વાત કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગી 4 પુરુષાર્થોની વાત ચતુશ્લોકીમાં આવશે.
એ તો ત્યાં સર્વદા સર્વભાવેન અને ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 શ્લોકમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગી 4 પુરુષાર્થ એ ચતુશ્લોકીમાં બતાવ્યા છે. અહીંયા જે ચર્ચા છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે અહીંયા જે વાત મહાપ્રભુજી કરે છે એ મર્યાદા માર્ગી ભક્તોની વાત કરી રહ્યા છે. તો કે 2 પ્રકારે વિચાર્યા છે આ 4 પુરુષાર્થ. કારણ કે જીવને, પ્રત્યેક જીવને આ 4 જોઈએ છે. એને ધર્મ જોઈએ છે, એને અર્થ જોઈએ છે, એને કામ જોઈએ છે, એને મોક્ષ જોઈએ છે. આ 4ની ઈચ્છા દરેક જીવને છે. તો 2 પ્રકારે વિચાર કર્યા. 2 પ્રકારે કયા? તો કે દ્વિધા તેહી વિચારિતા. 2 પ્રકારે વિચાર્યા. કયા? જીવેશ્વર વિચારેણ. એક જીવના અને બીજા ઈશ્વરે કહેલા. તો ઈશ્વર એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે ઈશ્વર શબ્દ વેદના અર્થમાં, કે 4 પુરુષાર્થો એક તો વેદે બતાવ્યા છે અને વેદ એ સાક્ષાત ઈશ્વરની વાણી છે. તો વેદમાં કહેલા 4 પુરુષાર્થ અને બીજા જીવ એટલે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથમાં જે 4 પુરુષાર્થ કયા છે આ 2 રીતે વિચારેલા છે. વેદના અને સ્મૃતિ ગ્રંથોના, એટલે કે ભગવાને કહેલા અને ઋષિઓએ કહેલા. આ બંનેની ચર્ચા કરી. પુરુષોત્તમજી આ 4 પુરુષાર્થોને સમજાવે છે કે વેદમાં જે ભગવાને આજ્ઞા કરી છે 4 પુરુષાર્થો, કે ધર્મ કયો? તો કે વેદમાં જે ધર્મ કહ્યું તો કે વેદ પ્રમાણે કરવું એ જ ધર્મ છે. વેદની આજ્ઞાને પાળવું એ જ ધર્મ. અને એમાં પણ 2 પ્રકારના ધર્મની વાત કરી. એક વિધેયાત્મક ધર્મ અને બીજો નિષેધાત્મક ધર્મ. વેદમાં 2 પ્રકારના ધર્મની વાત કહી છે. વિધેયાત્મક ધર્મ એટલે આમ કરવું જોઈએ, એને વિધેયાત્મક કરવું જોઈએ. સાચું બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ. આમ કરો એને કહેવાય વિધેયાત્મક ધર્મ. અને આમ ન કરાય એને કહેવાય નિષેધાત્મક ધર્મ. એટલે કે વેદમાં બંને લાઈટ આપી છે, ગ્રીન લાઈટે આપી છે અને રેડ લાઈટે આપી છે. ક્યાં જવું અને ક્યારે ઊભા રહેવું. અને ત્રીજો કર્મ એ પ્રાયશ્ચિત કર્મ છે. કરવું, ન કરવું અને ન કરવાનું થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કરો. આ 3 પ્રકારની ચર્ચા છે. 2 પ્રકારના વર્ગીકરણ કરી શકાય, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. નિવૃત્તિ એટલે કે જેનાથી સંસારની મોહાશક્તિ છૂટે. આ 2 પ્રકારના ધર્મની ચર્ચા વેદમાં આવી. અર્થની વાત આવી તો અર્થ કોને કહેવાય? પુરુષોત્તમજી એમની વ્યાખ્યામાં ધર્મ અર્થ કામ અને મોક્ષ સમજાવે. અર્થ એટલે જે સ્ત્રી પુત્રાદિ દેહ પ્રાણ ગૃહ આદિ જે સાધનો છે જેનાથી માણસ સુખની કલ્પના કરે છે એ બધા અર્થ પુરુષાર્થ કહેવાય. અને વેદમાં યજ્ઞ દ્વારા આ બધું પામવાનો પ્રકાર છે. અર્થ પુરુષાર્થ પામવાનો વેદમાં પ્રકાર છે. કેટલા યજ્ઞો આપણે ત્યાં બતાવ્યા છે કે માણસ એની ઈચ્છાઓને પૂરી કરી શકે. અને શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આપણને પ્રાપ્ત થાય છે કે યજ્ઞ દ્વારા આની પ્રાપ્તિ કરી. જેમ પુત્ર પ્રાપ્તિ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને ચરુ લઈને ભગવાન પ્રગટ થયા અને રામા અવતારની કથા આપણે જોઈએ છીએ. ત્યાં વૃત્રાસુરમાં પણ કથામાં પણ આવે છે કે ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય ને ભૂલ પડીને વૃત્રાસુર પ્રગટ થયો. તો યજ્ઞ દ્વારા પણ આ પદાર્થો પામી શકાય છે. તો અર્થ પુરુષાર્થ વેદમાં કહેલો. કામ પુરુષાર્થ વેદમાં કામના પૂર્તિ માટે યજ્ઞો બતાવવામાં આવે છે. અને મોક્ષ પુરુષાર્થ કે જેના દ્વારા અમતા મમતા છૂટે. તો આમ 4 પ્રકારના પુરુષાર્થની ચર્ચા એક તો ઈશ્વરે એટલે કે વેદે બતાવ્યું અને બીજું ઋષિઓએ બતાવ્યું છે સ્મૃતિ ગ્રંથોમાં. અને આ 2 પ્રકારની ચર્ચા અહીંયા કરવામાં આવી છે, વિચારવામાં આવ્યા છે. એમ કહીને મહાપ્રભુજી 3જા શ્લોકમાં આજ્ઞા કરે. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકાર્ષિ પ્રોક્તા તથૈવૈશ્વર શિક્ષયા. 2 પ્રકારની ચર્ચા કે જે યજ્ઞ આદિ સાધ્ય અને સાધન બંને વેદમાં બતાવવામાં આવ્યા કે જેનાથી વેદ ભગવાનની કૃપાથી આ 4 પુરુષાર્થોની પ્રાપ્તિ થાય. અને બીજું ઋષિઓએ જે સ્મૃતિ ગ્રંથમાં બતાવ્યું છે એનાથી એની પ્રાપ્તિ થાય. આ બંનેનું વ્યાખ્યા અહીંયા કરવામાં આવી એમ મહાપ્રભુજી કહે છે.
વેદમાં બતાવેલો 4 પુરુષાર્થ એને અલૌકિક રૂપે કયો, અને ઋષિએ બતાવેલા 4 પુરુષાર્થની પ્રાપ્તિ કઈ રીતે થાય એને લૌકિક મહાપ્રભુજી કહે છે. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતા, અને લૌકિકા ઋષિભી પ્રોક્તા. એ લૌકિકની વાત કરી, આમ બંનેને સમજાવ્યું. મનુસ્મૃતિ, કપિલ આદિએ સ્મૃતિ ગ્રંથો લખ્યા છે. જેમ મનુસ્મૃતિનું તમે પઠન કરો તો વ્યક્તિ એ સ્મૃતિ ગ્રંથોને પાળી જીવનમાં કઈ રીતે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ કરે એની ચર્ચા ત્યાં મનુસ્મૃતિમાં સમજાવવામાં આવી છે. તો જે સ્મૃતિ ગ્રંથોમાં ઋષિઓએ કહ્યું છે એમ કહી અને આગળ 4થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યાયત સ્થિતા ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણि ચક્રમા ત્રિવર્ગ સાધનાનિ નર્તન્નિર્ણય ઉચ્યતે. અહીંયા 1.5 શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે કે અલૌકિક પુરુષાર્થો વેદના આશ્રય રહેલા છે, અને તેથી તેને વર્ણન કરવાની જરૂર નથી. કારણ કે વેદે જે સમજાવ્યું છે એના પર અન્ય કોઈની વ્યાખ્યા કરવાની આવશ્યકતા છે જ નહીં, અને કરાય પણ નહીં. વેદ એ સ્વયં ભગવાનની અંતિમ વાણી છે, અને એના ઉપર પોતાની વ્યાખ્યાઓ કરવાની આવશ્યકતા રહેતી જ નથી. કારણ કે વેદથી વિપરીત કોઈ પણ અર્થ કરો તો એ અધર્મ જ છે. વેદ પોતે મૂર્તિમંત ધર્મ છે, અને એટલા માટે મેં અગાઉમાં કહ્યું ને, જે ભગવાનને ન માને નાસ્તિક નથી, પણ જે વેદને ન માને નાસ્તિક કહેવાય છે. ધર્મ અને અધર્મનો નિર્ણય વેદ બતાવે છે. એટલે મહાપ્રભુજી કહે કે વેદમાં જે પુરુષાર્થો બતાવ્યા એના પર મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી. એ તો વેદને અક્ષરસહ પાળવા જોઈએ, એના મન ઘડંત અર્થો ન કરવા જોઈએ, મનોકલ્પિત અર્થ ન કરવા જોઈએ, નહીં તો એ અધર્મ બની જાય છે. એ તો ઓર્ડર છે, આપણે એને આજ્ઞા કહ્યું છે. પણ ઋષિઓએ જે સમજાવ્યું છે એના પર હું વિસ્તાર કરીશ, એના પર હું વર્ણન કરીશ એમ મહાપ્રભુજી કહે છે. ત્રિવર્ગ એટલે કે ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરવા. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર, આ ત્રણેય અનુક્રમથી હોય, અને એ પણ ઋષિઓએ બતાવી દીધા છે. એટલે મહાપ્રભુજી કે એના પર પણ હું વિસ્તાર કરતો નથી, કારણ કે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એના માટે આ ત્રણેય શાસ્ત્રો જીવે જોઈ લેવા, કારણ કે એમાં વિસ્તારથી ઋષિઓએ વર્ણન કર્યું છે. મહાપ્રભુજી અહીંયા સંક્ષિપ્તમાં પોતાની વાત સુધી પહોંચાડવા માંગે છે આપણને. તો કે વેદ જોઈ લેવું, એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ કેમ મળે એ વેદમાં બતાવેલા પ્રમાણે ચાલવું, અને ઋષિઓએ બતાવ્યું છે તો એ ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જોવું, એનાથી ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એમાં એની વ્યાખ્યા થઈ જાય. મહાપ્રભુજી કહે હું મોક્ષ ઉપર ચર્ચા કરવા માંગુ છું. તો આ 3 શાસ્ત્રો 3 જગ્યાએ જોઈ લેવા, 3 પુરુષાર્થો સમજી લેવા. પણ હવે 4થો જે પુરુષાર્થ છે તે 5મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ. નિરૂપણ મોક્ષનું કરતા હોય એવા 4 શાસ્ત્રો છે, અને 2 પ્રકારના મોક્ષની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. હું પણ આ શ્લોકોને સંક્ષિપ્ત કરું છું, એક અક્ષર લઈશ તો વિસ્તાર થશે. 2 પ્રકારના મોક્ષની આ શાસ્ત્રોમાં ચર્ચા કરી છે. એક છે પરતઃ અને બીજો છે સ્વતઃ. એક સ્વતઃ મોક્ષ એટલે કે પોતાની જાતે ઉદ્ધરેત આત્માનો આત્માનમ, પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરો, એ સ્વતઃ મોક્ષ. અને બીજો છે પરતઃ મોક્ષ, કે કોઈની કૃપા થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું, મુક્તિને પ્રાપ્ત થવું. તો એ સ્વતઃ મોક્ષ માટે
મહાપ્રભુજી કહે બે પ્રકારની ચર્ચા કરી છે. ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિતા, દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ. સ્વતઃ મોક્ષમાં બે ભેદ બતાવ્યા. એક છે સંસારના ત્યાગ કરીને સંન્યાસ લઈને મોક્ષ પ્રાપ્ત કરવો, અને બીજો એક માર્ગ છે કે સંસાર છોડ્યા વગર સંસારમાં જ રહી અને મનથી આસક્તિઓનો ત્યાગ કરી અને મુક્તિને પામવું. તો એ બે મોક્ષ, સ્વતઃ મોક્ષમાં બેની ચર્ચા, બે માર્ગ બતાવ્યા. એક છે સાંખ્યનો માર્ગ અને બીજો છે યોગનો માર્ગ. આ સ્વતઃ મોક્ષ. જો આ બધી અઘરી વાતો સહેલાઈથી સમજાવવાનો પ્રયાસ કરું છું કે સરળતાથી આપણે સમજીએ, બાકી છે બહુ ગહન વિષય છે. તો પોતાની જાતે ઉદ્ધાર કરવા માટે બે માર્ગ, એક સાંખ્યનો માર્ગ અને બીજો યોગનો માર્ગ. સાંખ્યનો માર્ગ એ ત્યાગનો માર્ગ છે કે બધું છોડીને નીકળી જવું ઘરથી અને સમજપૂર્વક પ્રકૃતિ પુરુષના ભેદને સમજી અને ઉદ્ધાર કરી લેવો. અને યોગનો માર્ગ એ આસક્તિઓના ત્યાગનો માર્ગ છે. તો આગળ 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી આ માર્ગોને સમજાવતા આજ્ઞા કરે, અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સનિગદ્યતે. અત્યાગ 8મા શ્લોકમાં આજ્ઞા કરે, તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણેભિ નિરૂપિતા ઋષિભિ બહુધા પ્રોક્તા ફલમેકં ભાયતે. 9મા શ્લોકમાં યોગ માર્ગને સમજાવતા, અત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થા. આ 3 શ્લોકમાં સાંખ્ય માર્ગ અને યોગ માર્ગની ચર્ચા મહાપ્રભુજી કરી. અહંતા મમતા નાસે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ્સ નિગદ્યતે. આ સાંખ્ય માર્ગ છે. 25 તત્વોની જે ચર્ચા કરવામાં આવે એમાં પહેલું તત્વ પુરુષ અને 24 તત્વોમાં ફેલાયેલી પ્રકૃતિ. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે જેમ સાંખ્ય શાસ્ત્ર બે પ્રકારનો છે, એક નિરીશ્વર સાંખ્ય અને બીજું શેશ્વર સાંખ્ય. ભાગવતજીમાં કપિલ ભગવાને કહ્યું એ શેશ્વર સાંખ્ય છે કે જેમાં ભગવત તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, અને બીજો છે નિરીશ્વર સાંખ્ય અને પ્રકૃતિ ને પુરુષનો ભેદ. પુરુષ એ આત્મ તત્વ છે અને પ્રકૃતિ એનો વિસ્તાર છે. પુરુષમાંથી જ પ્રકૃતિ પેદા થાય અને પંચ તન્માત્રાઓ ને આ બધા એકાદશ ઇન્દ્રિયો ને આખા તત્વોની જે 24 તત્વોની ચર્ચા કરી, હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ એ સાંખ્યમાં કહ્યું અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ, કે આ પ્રકૃતિ પુરુષનો એક એક તત્વોને સમજી જવાથી, જો ઘણી વસ્તુ દુનિયામાં એવી છે એનો ત્યાગ યા એનાથી મુક્તિ ક્યારે મળે કે જ્યારે એને સમજી જાઓ. સમજી જાઓ એટલે એને છૂટી જવાય. હવે ક્રોધ છોડવો હોય તો ક્રોધ કાઢું એને કઢાય નહીં. જો ઘણી વસ્તુ એવી હોય ને એને કહેવાય કંટ્રોલમાં છે. જેમ તમે ડાયાબિટીસ હોય તેમ કહેવાય જતો રહ્યો ડાયાબિટીસ, આપણે શું કહે કંટ્રોલમાં છે. એમ ક્રોધ જતો રહ્યો એમ ના કહેવાય, કંટ્રોલમાં છે એમ કહેવાય. તમે ક્રોધને સમજી જાઓ તો ક્રોધથી મુક્ત થાઓ. બાકી એમ કઈ ઓપરેશન કરીને બાયપાસ કરતા હોય ત્યાં ડોક્ટરને કહે ખોલો છો તો ક્રોધ કાઢી નાખજો ને, આવું થાય? આવું તો થતું નથી. એની સમજ જ એનાથી મુક્તિ છે. એમ જ સાંખ્ય શાસ્ત્રમાં એવું થાય. આ એક એક તત્વોને, એક એક ઇન્દ્રિયોને, પંચ મહાભૂતોને, એક એક તત્વોને સમજતા સમજતા ધીરે ધીરે આત્મા પરક જીવ થતો થાય. અહંતા મમતા નાશે અને અહંતા મમતાનો નાશ થઈ જાય. કે આ કઈ વસ્તુમાં આકર્ષણ કરું છું, કઈ વસ્તુનું આકર્ષણ? આ તો પંચમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, જે આ સંસારના નિરીશ્વર એટલે કે નિરર્થક નિર્જીવ પદાર્થોમાં જે છે એ જ મારામાં છે. આ શરીર તો એનું જ બનેલું છે. દુનિયાના
બધા જ રૂપ નામના ભેદથી જે જે તત્વો લાગે છે એ બધાનું કોમન ફેક્ટર શું છે? પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. અને જે ચેતન તત્વો છે એનું કોમન ફેક્ટર શું છે? આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી. એક જ આત્મા સર્વ ચૈતન્યમાં વ્યાપેલો છે. કોમન ફેક્ટર છે ચૈતન્યનું. અચેતનનું કોમન ફેક્ટર પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. અને આ બંનેનો સંઘાત એ જ આ છે, એ જ આપણું જીવ. બંને ભેગા મળીને જે વર્ક કરવા લાગે છે કે રમકડું હોય ને બેટરી નાખો ને ચાલવા લાગે, એમ એમ જ્યારે આત્મા નીકળી જાય તો કેવું પંચ તત્વ રહી જાય ને એમાં ભળી જાય, કઈ રહેતું નથી એમાં. એમ એક એક તત્વોને સમજતા સમજતા માણસની અંદર અહમતા મમતાનો નાશ થઈ જાય.